હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે શનિવાર છે તો મેં કીધું નવો સ્ટડી વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. તો આજે ચાલુ કરીશ, કાલે આખો દિવસ રીડિંગ કરીશ, એનું વ્લોગ બનાવીશ અને પછી સાંજે આ વ્લોગને અપલોડ કરી દઈશ. તો પહેલાં તો જણાવી દઉં કે તમે આપણી પાછળ જે જોઈ રહ્યા છો એ છે સિલ્વર એજ્યુકેટર એવોર્ડ, એટલે કે આપણી એપ્લિકેશન છે સ્ટડી વ્લોગ જીપીએસસી. એને 5000 પ્લસ ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયા છે, એનો એવોર્ડ મળેલો છે. અત્યારે તો 7000 પ્લસ થઈ ગયા છે. તો આપણી એપ્લિકેશનને આટલો સારો પ્રતિસાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જેણે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ લિંકને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અલગ અલગ પ્રકારના કોર્સિસ ચાલે છે, મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલે છે, ટેસ્ટ સિરીઝ ચાલે છે, એસટીએ માટે પણ આવવાનું છે. તો એ કરી રહ્યા હતા. તો અત્યારે હું જોઈ રહ્યો હતું ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ, જે ફાઇનલ છે અત્યારે, બરાબર. તો અત્યારે 49માં 3 વિકેટ વહી ગઈ છે અને સાથે સાથે હું કરી રહ્યો છું મારું કામમાં એવું છે કે આપણા જે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલે છે એની અંદર ટેસ્ટ સિરીઝ અપલોડ કરવાની હોય છે, થોડુંક એનું પ્લાનિંગ બનાવવાનું હોય છે, પ્લસ સાથે સાથે જે થોડુંક વોકેબનું કામકાજ છે એ છે. તો આ બધું થોડું મેનેજ કરતાં કરવાનું હોય છે. એટલે રોજે થોડું 10-15 મિનિટનું કામ હોય છે, વધારે નથી હોતું. કેમ કે મારી એક્ઝામ છે એટલે ટેસ્ટ સિરીઝ તો એક સારી એવી ટીમ છે કાઢે છે. બાકી તો હું બધું મેનેજ કરું છું અને બાકી કાલે લાઈવ હશે બધા સ્ટુડન્ટોને જે મેન્ટરશિપ પ્રોગ્રામમાં જોડાયેલ છે એના માટે. તો અત્યારે મેચ જોઉં છું અને સાથે સાથે થોડુંક આ કામ છે અપલોડ કરવાનું એ કરી લઉં. પછીથી જમી કાઢ્યું અને પાછું જો મેચ ખતમ થશે તો એ પછી વાંચવાનું ચાલુ કરશું, અથવા તો બ્રેક આવશે ત્યારે થોડું ઘણું વાંચશું. બાકી આજનો દિવસ આપણે દેશ માટે થોડુંક એવું થાય કે જે ફાઇનલમાં પહોંચ્યું છે ઇન્ડિયા, તો થોડીક મેચ જોઈ લઈએ. અને જ્યારે પણ ઇન્ડિયન ટીમ ખતરામાં હોય છે ત્યારે કોહલીભાઈ હંમેશા આવીને બચાવે છે. કાશ આજે પણ બચાવી લે. અને અત્યારે અક્ષર પટેલે માર્યો છે 6 ભાઈ, બરાબર. તો તમે જોઈ શકો તો 51માં 3 વિકેટ ગઈ છે. તો હું અત્યારે લાઈવ તો કોમેન્ટ્રી નથી કરી રહ્યો, પણ આપણે કાલે આજે રાતે પણ જો મેચ પતશે પછી પણ લેટ નાઇટ કદાચ રીડિંગ કરી શકો તો કાલે સવારના કરીશ લાઇબ્રેરી જઈને. તો એ તમારા વ્લોગમાં હું દેખાડતો રહીશ કે કયો સબ્જેક્ટ કરીશ, કઈ રીતના મેન્સની પ્રિપેરેશન કરીશ, નવું ગ્રુપ એ આવ્યું, ગ્રુપ એનું નવું સિલેબસ આવ્યો, સિલેબસ મતલબ કે એનું માર્કિંગ પેટર્ન આવ્યું છે, કઈ રીતના છે, બધું ડિસ્કસ કરશું આપણે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ, જમી કાઢીને પાછા મળીએ. Yeah. હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે અને આપણે જીતવાનું છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર. તો અત્યારે હું જઈ રહ્યો છું લાઇબ્રેરી. 10 વાગી ગયા છે. ઘડિયાળમાં એકચ્યુઅલી સેલ ખાલી થઈ ગયું એટલે એમાં નીચે પડેલી છે, બરાબર. તો અત્યારે હું જવા છું લાઇબ્રેરી અને જૂના દિવસો યાદ આવી ગયા. જ્યારે હું બીચ જેવાલીની પ્રિપરેશન કરતો ત્યારે આ વાતાવરણ જોઈને હું યાદ આવી ગયું. મસ્ત અત્યારે સવારના ઉઠી અને બસ એક જ ધ્યેય લાઇબ્રેરી જવાનું, વાંચવાનું, વાંચીને આજે આવતું રહેવાનું. અને પેલી વાત કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું તકલીફ કે ભાઈ વચાતું નથી, વાંચવાનું મન નથી લાગતું. એટલે મારે પણ ઘણી વાર એવું થતું કે ભાઈ આજનો દિવસ નથી વાંચવાનો, નથી મન થતું. આવું જ્યારે થાય ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, ઉઠીને લાઇબ્રેરી જતું રહેવાનું, લાઇબ્રેરી જોઈન કરી. જ્યારે આવું થાય ને ત્યારે લાઇબ્રેરી જોઈન કરું. ભલે ઘરે મારે પણ આખો સેપરેટ રૂમ હતો, પણ હું લાઇબ્રેરી જતો. લાઇબ્રેરી જતા રહેશો ને ઓટોમેટિક મૂડ આવશે. તમને એમ થશે કે નહીં લાઇબ્રેરી જાય તો મૂડ નહીં આવે, પણ ત્યાં જાશો એટલે ઓટોમેટિકલી આવશે. આ પર્સનલ અનુભવ છે. એટલે આવું થાય ત્યારે જતું રહેવું. તો આજે હવે શું કરવાના છે, તો આજે કયા સબ્જેક્ટ કરવાના છે તમને બતાવી દઉં. આજે કરવાનું છે એ છે લોક પ્રશાસન અને શાસન. આ બુક મારી પાસે 2.5 વર્ષથી પડી હતી, પણ મારે કે મેન્સ આવે તો મેં કીધું વાંચું ને, મેન્સ માટે છે તો. અને આ સબ્જેક્ટ એટલા માટે કરું છું કે નવો છે, બરાબર. હજી થોડુંક સ્ટાર્ટ કર્યું છે, 1-2 પેજીસ વાંચ્યા છે અને નવો સબ્જેક્ટ છે મારા માટે. એટલે મેં કીધું પહેલાં આ કરી લઉં તો રિવિઝન માટે પણ ટાઈમ મળશે. અને આમાંથી કંટાળો આવે ત્યારે આ છે ગુજરાતી, જે ગુજરાત દીપોત્સવ અંક છે માહિતી પ્રકાશન દ્વારા. તો આની અંદરથી છે ને ભાષા થોડીક મસ્ત છે. અમારી ઓફિસ પર પડી હતી અને મેં 2022નો અંક હતો તો મેં થોડું ઘણું મેં કીધું ચાલો વાંચવા દે શું છે. તો આની અંદર બહુ મજા આવી. આની અંદર જે શબ્દો, જે અલગ અલગ સારા લેખકો છે એના દ્વારા બધું લખાણ છે, તો બહુ મજા આવે. એટલે આમાંથી કંઈ યાદ રાખવું નથી. જ્યારે આમાં કંટાળો આવે એમ થાય કે ઓકે એ વાંધો, તો થોડીક વાર વાંચવાનું. એમ એવા શબ્દો મળે તો એને આપણે ટેબ્લેટમાં અથવા તો પેજમાં ઉતારી લેવા, એટલે એ સારું મને લાગશે. ખાલી એમનું નોર્મલ વાંચવા માટે, એટલે ફ્રી ટાઈમમાં વાંચવા માટે. એવું નહીં કે આખી ગોખી નાખવી જોઈએ ના, તે ભાષા માટે જસ્ટ એમનું છે. અને બાકી પૂછાયેલા પ્રશ્નો માટે આ બુક છે, તો એમાંથી જે નીતિ લોક પ્રશાસનના જે પૂછાયેલા પ્રશ્નો છે એમાંથી કરીશ. અને તમને મારું પહેલાં તો બુક બતાવી દઉં. બુક્સ કેટલી મારી પાસે ઓલરેડી છે. જો અહીંયા આ બંને લાઈન અને બિગેસ્ટ છે. અહીંયા બિગેસ્ટ છે, આ આખું ભરેલ છે. તમે એમ વિચારતો છો ગીવ અવે કેમ નથી કરતા? ગીવ અવે મારે કરવું જ છે બધી બુકોનું, પણ હવે મારી પાસે એટલી બુકનો ગીવ અવે કરવું હોય ને તો ખૂબ ટાઈમ જોઈએ. એટલે આ બધી બુકને લિસ્ટેડ કરવી, એનું ગીવ અવે કરવું, નામ લખવું, બધાને પેકિંગ કરી. કેમ કે હું એકલા હાથે છું તો બધી બુકોને પેકિંગ કરી. હજી તો અહીંયા પડી છે, હજી થોડીક કદાચ આમ તેમ પડી હશે. તો આ બધીની પેકિંગ કરી અને મોકલવી. આમાંથી અમુક બુક મારી કામની છે, અમુક મોકલવાની છે. આની અંદર આઈ થિંક હશે થોડું ઘણું, આની અંદર તો કંઈ નથી. તો પેકિંગ કરીને મોકલવી બહુ અઘરી પડી. એટલે મારે ઘણો ટાઈમ જોઈએ, 1-2 દિવસનો ટાઈમ જોઈએ. તો એવું મળશે એટલે હું શ્યોરલી બધી બુક્સ ગીવ અવે કરીશ. 100% આપણે 30,000 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે. એટલે શ્યોરલી હવે નેક્સ્ટ વિડીયોમાં હું કંઈક વાત કરીશ એના વિશે. ગીવ અવે લાવવું જ છે, પણ બધી પેકિંગ કરવી પડે, એક કુરિયરમાં દેવા જવી પડે અને બધાના નામ લિસ્ટેડ કરવા પડે. ગીવ અવે મોટો એનાઉન્સમેન્ટ કરવું પડે. તો આ બધી થોડુંક લાંબુ વસ્તુ છે.
કંઈ વાંધો નહીં, એ ધીરે ધીરે આપણે લાવશું. બરાબર. જય હિન્દ, જય ભારત. તો નેક્સ્ટ વિડીયોની અંદર, બ્લોગની અંદર મળીએ. છોટા ભાવેશ બોલાય. ઓકે, ડન. તો હું પહોંચી ગયો હતો મારી ઉડાન લાઇબ્રેરીએ, પણ ત્યાં પહોંચ્યો ત્યાં ખબર પડી કે લાઇટ તો છે નહીં. તો બધા કોઈ સ્ટુડન્ટ હતા નહીં, મેં 1-2 જણા હતા વાંચવાવાળા. તો મેં કીધું હવે પહોંચી ગયા છે તો પાછું હવે ઘરે જવું નથી. દરવાજો ખુલ્લો હતો અને થોડીક હવા આવતી હતી, વરસાદનો મોસમ હતો એટલે ગરમી થતી નથી. તો વાંચી નાખી. મેં કીધું લાઇટ તો થોડી વારમાં આવી હશે ને. ત્યાં ઘણા સમયથી રીડિંગ કર્યા બાદ પણ લાઇટ ના આવી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હવે 1-2 સેશન પતાવી અને પછી જ ઘરે જઈશું. તો હજુ પણ લાઇટ ના આવી. લાઇટનો કાપ હતો એટલે મેં કીધું હવે જતું રહેવાય ઘરે અને જમી કરીને ત્યાં જ વચાય. એટલે પછી હું નીકળી ગયો ઘરે જવા માટે. તો અત્યારે વાગી જશે 2:30 અને ઘરે જમી અને હવે થોડીક વાર આરામ કરી અને પાછું એક સેશન ચાલુ કરવાનું છે. તો મળીએ બપોર પછી. તો હવે બપોર પછી લાઇબ્રેરી નથી જવું, કેમ કે ત્યાં લાઇટ હોય ના હોય કંઈ નક્કી નથી. એટલે અહીંયા શાંતિથી વાંચીશ. ને અત્યારે તો હું બનાવી રહ્યો છું રિપોર્ટ. એટલે કે આજે અમારે દર સન્ડે છે એ જે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે એની અંદર લાઈવ હોય છે PSI અને CC ગ્રુપ બી માટે. તો આજે લાઈવ છે. એકનું 5, 5:30 અને એકનું 8 વાગે રીતના લાઈવ હોય છે. એવી રીતના આપણે ફ્યુચરમાં STA માટે પણ પ્લાનિંગ લાવી જ રહ્યા છે. એના માટે પણ આપણે લાઈવને થોડુંક અલગ પ્લાનિંગ છે, થોડુંક કે ઓફલાઈન પ્લસ ઓનલાઈન બંને સાથે રહી શકે. તો ઓફલાઈનમાં કેવું સ્ટુડન્ટ સાથે રેગ્યુલર ક્લાસમાં જોડાઈ શકે, મતલબ કે ટેસ્ટ આપી શકીએ. એને અઠવાડિયે આપણે મળી અને રૂબરૂ હોય તો વધારે ખબર પડે. લાઈવમાં તો બહુ ઓછા જોડાય, કેમ કે બધા ઘણા ટેસ્ટ સિરીઝ પરચેસ કરીને પછી જતા રહે છે. પણ જેને કન્સિસ્ટન્સી છેલ્લે સુધી જોડાયેલ છે તેનું રિઝલ્ટ અચૂક આવે છે. એટલે જો પ્રિલિમ STA કરવી હશે તો એકદમ કંઈ એટલું બધું ના કહેવાય. જો અમુક સબ્જેક્ટ સારા એવા કરીને જાય, અથવા તો જે બધા સબ્જેક્ટમાં જે અમુક વસ્તુ છે કરીને જાય એટલે થઈ જાય એમ છે, એમાં કંઈ છે નહીં. એના માટે પણ પ્લાનિંગ લાવવાના છે. બરાબર. તો આજે બાકી થોડીક વાર રિપોર્ટ્સ બધા જે ટેસ્ટના માર્ક્સના રિપોર્ટ્સ જનરેટ કરી અને પછી થોડુંક વાંચીશ અને પછી લાઈવ આવીશ અને પછી આ વિડીયો અપલોડ કરી દઈશ. તો આગળ જોઈએ શું કરીએ છીએ. તો હવે સમય થઈ ગયો છે CC ગ્રુપ બીની મેન્ટરશિપમાં લાઈવ થવાનો. તો ઘણા બધા પૂછતા હોય છે કે તમે લાઈવ સેટઅપ કઈ રીતના કરો છો, તો બતાવી દઉં છું. પહેલાં તો OBS સ્ટુડિયો ખોલવાનું હોય છે, એની અંદર આ બધું સેટઅપ કરવાનું એકદમ ઇઝી છે. ત્યાર પછી અમારું પેજ છે, આની અંદરથી લખતો હોઉં છું. અને ત્યાર પછી જે અહીંયા YouTube ખોલી, બરાબર, અને યુટ્યુબની અંદર અહીંયા એક સેક્શન હશે, એની અંદરથી લાઈવ જવાનો સેક્શન હોય, ત્યાંથી લાઈવ જાય એટલે કનેક્ટેડ થઈ. અને અહીંયા એક માઇક ફિટ કરવાનો આવશે. માઇક છે મારી પાસે, અહીંયા છે. આખું સેટઅપ હોય છે લાઈવનું. આખું મતલબ કે OBS સ્ટુડિયોમાંથી થઈ જાય છે, કંઈ એમાં અઘરું નથી. આની અંદરથી અહીંયા બધું તમે સેટ કરી શકો અને પછી અહીંયાથી સ્ટાર્ટ સ્ટ્રીમિંગ ઉપર ક્લિક કરો એટલે થઈ જાય છે. તો અત્યારનો જે સેશન હતો, જે CC ગ્રુપ બી લાઈવ પતી ગયું છે. સરસ મજાનું બધાને મોટિવેશન મળી ગયું એક વીક માટે વાંચવા માટેનું. હવે નેક્સ્ટ વીકની એને થોડીક મજા આવશે. બરાબર. એકદમ 1.5 કલાકથી ચાલતું હતું. તો હવે થોડીક વાર હું ફ્રેશ થાઉં પછી વાંચીશ. અને એ પહેલાં તો વ્લોગ આઈ થિંક અત્યારે એડિટ કરીને અપલોડ જ કરી દઈશ, કેમ કે થોડુંક એડિટિંગમાં 5-10 મિનિટ 15 મિનિટ જશે. અપલોડ કરી દઈશ. અને બાકી નેક્સ્ટ વ્લોગની અંદર આપણે મળશું. કોઈ પણ ક્વેરી હશે, નવું કંઈક લાવતો રહીશ, બરાબર, તમારા માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા. બધાને ઓલ ધ બેસ્ટ. એકદમ તૈયારી કરો સરસ મજાની. ટાટા.